ઘડીક આંખો બંધ કરી દે. બધાને દર્શન કરી લીધા ને? ગુરુજી, હા, બધા આંખ ખુલ્લી રાખી. ગુરુજી ઘણી વાર કહે છે કે કોઈ મંદિરે જાઓ, દર્શન કરી લો, ત્યાં થોડી વાર બેસો. ત્યાં અંદર ના બેસી શકાય તો એના પટાંગણમાં બેસો, ત્યાં બેસીને 2 મિનિટ પણ ધ્યાન કરો. તો આપણે 2 મિનિટ આંખો બંધ કરી દઈએ. नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरवन्दितपादपद्मं लोके जरारोगभयमृत्युनाशं धातारमीशं विविधौषधीनां धातारमीशं विविधौषधीनां આ પૂર્ણતા સાથે ધીરેથી પોતાની આંખો ખોલી શકો છો. સત્સંગ સાથે ચોમાસા પર ચર્ચા, એવું એડિંગ હતું પોસ્ટરમાં. તો ચોમાસા ઉપર શું ચર્ચા કરવાની? એ કરવાની હોય ભજીયાની ચર્ચા હોય. કેટલી કેટલી વેરાયટીના ભજીયા આપણે ત્યાંથી શરૂ કરીએ. ચર્ચા જ કરવી છે તો તમે કેટલા બનાવો છો ઘરે? કુંભણિયા, પછી ટમેટાના, પછી કાંદાના, બટેકાના, મરચાના, રતાળુના, મેથીના, સરગવાના પાનના, પછી પાલકના, ચકડી, મરચાની ચકડી, પછી આખા મરચા પટ્ટી, પછી મેગીના ભજીયા, પછી બીજી કઈ વેરાયટી? કેળાના ભજીયા, પછી અજમા મેથીના ભજીયા, પછી રીંગણની પૂરી, રતાળુ પૂરી, ટમેટા પૂરી, બટેકા પૂરી. તાળી પાડો એમના માટે. હજી કઈ? હે? બટેકા વડા, આખા ટમેટાના, પછી આખા મરચાના, ઉલટા વડા ભાવ. આ કઈક નવું છે. હજી કઈ? પકોડા, ભજીયાની વાત થાય. પછી તળેલામાં તો શક્કરપારા આવે ભાઈ, એ તો મને ખબર છે. આઈસ્ક્રીમ ના આવી ગયા ભાઈ. પછી લીંબુ ગોટા, હે, દાળ વડા, કાંદાના, સૌથી હળવા કહો, સૌથી હળવા આપણે મીઠો લીમડો હોય ને એના ભજીયા નથી ખાધા? કાંઈ માથાકૂટ જ નહીં. લીમડાની તીર આમ ડૂબોળી અને આમ મૂકી દીધી. કાંઈ માથાકૂટ જ નહીં. હાલ બોલો કેટલું બધું કરવું પડે. આટલી ભાતના ભજીયા અને તોય આપણે પડીકા, અને તોય શું પડીકા. આટલી વેરાયટી આખી દુનિયામાં ક્યાંય નથી. અને કન્યાકુમારી થી લઈને કાશ્મીર સુધી વરસાદ પડે એટલે ગમે રોડ ઉપર ચડો તમને ભજીયા દેખાય જ. કેરળમાં દેખાય છે, કર્ણાટકમાં દેખાય, મહારાષ્ટ્રમાં દેખાય, ગુજરાત, એમપી, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ કાશ્મીર બધી જગ્યાએ ભજીયા દેખાય. પણ ક્યારે? ચોમાસામાં. પણ આપણે તો શું બારે માસ. શિયાળામાં
અરે ઉનાળામાં શિયાળામાં ભજીયા નહોતા ખાવાના. ભજીયા ક્યારે ખાવાના હોય? જ્યારે વરસાદ સારો પડે ત્યારે. કારણ કે કેવું ભોજન છે? કોરું ભોજન નથી. કેવું ભોજન છે? સ્નિગ્ધ છે, એટલે કે એની અંદર થોડું તેલ છે, હોય ને. શા માટે તેલની જરૂર અત્યારે? ચોમાસામાં વરસાદ પડે એટલે શરીરમાં વાયુ વધે. આ છેલ્લા 4 દિવસમાં કેટલા લોકોની પેટમાં એમ લાગ્યું ખાલી પેટમાં ગેસ વધી ગયો? કોઈને એવું થયું જ ખરું? અચાનક પેટમાં ગેસ વધી ગયો? પેટનો ગેસ ખામાં આવ્યા ખરા? તો અચાનક કંઈ કરો ન કરો, તમે ખાવ ન ખાવ, વાયુ વધે. બીજું, શિયાળામાં ભૂખ લાગે એટલી ચોમાસામાં લાગે, પણ એની કરતા વધારે વાર ખાવાનું મન થાય. શું થાય? એની પહેલામાં આપણે 3 વાર જ ખાઈએ, પણ જ્યારે ખાઈએ ને ત્યારે પેટ ભરીને ખાઈએ. ચોમાસામાં શું થાય? વારા ઘડીએ ખાવાનું મન થાય, પણ કાયદેસર એટલું ખાઈ શકાય નહીં. પણ આપણે એટલું જ ખાઈએ છીએ, ઓછું કરતા જ નથી. ગણીને 4 રોટલી મૂકી જ દેવાની, આવું જ છે ને. આટલું વાટક્યો દાળ ભાત તો કે ખાઈ જ લેવાનો હોય, 12 મહિના હરખું. તો શિયાળામાં ભૂખ અલગ હોય, ઉનાળાની ભૂખ અલગ હોય, ચોમાસાની ભૂખ અલગ હોય. શિયાળામાં બધા તહેવાર આવે ખાવાના. શું આવે? આમાંથી કેટલા લોકો જેમ ચોમાસામાં લગ્ન થયા હોય એવા? કુંભારના થાય ખરા, પણ ભાગ્યે ક્યારેક જ આપણે ચોમાસામાં લગ્નમાં ગયા હોય. હા કે ના? ખાવા પીવાનું ક્યારે? શિયાળા. ઉનાળામાં તહેવાર કયો આવે? કોઈ એવો તહેવાર જ ન આવે. મામા મહિનો આવે, એ આપણે ને આવે છે. આ વેકેશન 2 મહિનાના આવ્યા ને એટલે. પેલા કઈ મામા મહિનો નહોતો. પછી ચોમાસામાં તહેવાર બહુ બધા આવે. અષાઢી બીજથી શરૂ થાય. શેના તહેવાર આવે બધા? ઉપવાસ કરવાના આવે. શેના આવે? ભૂખ્યો રહેવાના ભાઈ. આમ જોઈએ તો ભીમ એકાદશી થી આપણે કહીએ નિર્જળા લોકો રે. ત્યાંથી શરૂ કરીએ તો કૃષ્ણ જન્મ થાય ત્યાં સુધી આપણે બધા તહેવાર શેના? ઉપવાસ કરવાના. પણ શેના ઉપવાસ કરવાના? બટાકાની વેફર, પછી કેળાની વેફર. બોલો ઉપવાસમાં શું શું છે? સૂકી ભાજી, રાજગરાનો શેરો, સક્કરિયા, પછી સૂકી ભાજી, ફરાળી ભાજી, ફરાળી પેટીસ. જેટલું બોલો એની આગળ ખાલી ફરાળી જ લગાવ, બધું મળે. આઈસ્ક્રીમ તો કે ફરાળી મળે, ઈંડાઈ ફરાળી મળે છે. હા મળે છે બે, મળે છે. જે લોકો એમ કહેતા હોય કે આને નોનવેજ ન કહેવાય અને ગાયના દૂધ બરાબર કહેવાય, કે જેમ દૂધ છે એમ ઈંડા છે, લોકો એમ કહે છે ને કહેવા વાળા, એ લોકો એને ફરાળમાં જ વાપરે છે. એટલે વાપરવા વાળા બધું જ વાપરે છે, ખાલી આગળ ફરાળી લખવાનું હોય. એટલે જોજો આપણે ત્યાં ફરાળીમાં શું શું છે. તો ફરાળ શેનો હોય? ઉપવાસ શેની ઉપર કરાય? પાણી ઉપર રહી શકાય તો પેલું પાણી ઉપર, પછી બહુ જરૂર લાગે તો ફળ ઉપર, એનથી વધારે જરૂર લાગે તો દૂધ ઉપર, એનથી વધારે જરૂર લાગે તો શાકભાજીના સૂપ ઉપર, અને આટલાથી ન રહેવાતું હોય તો રોટલી શાક દાળ ભાત ખાઈ લે. કારણ વગર બટાકાની પૂરી ખાઈ ગેસ કરવો. કોના નામે? તો કે ભગવાનના નામે. એટલે ભગવાન બિચારો પેટમાં પીડાતો હોય. થાય છે આવું? એક વાર ખર્ચો વધી જાય ફરાળના નામે. તો થોડુંક બધા સાચવજો. બાકી ડોક્ટરો તો બેઠા જ છીએ. તમે રડ્યા રાખો, અમને દીધા રાખો. બિલ બહુ ઓછા નથી બનતા. મારને ઓછા નથી બનતા. દવા, શ્રીષની દવા હોય કે બીજી ગમે કંપનીની દવા હોય, દવાના ભાવ વધી જ રહ્યા છે. દેવટી પેલા 60 રૂપિયાની આવતી હતી, 90 ની આવતી, તો 130 ની મને ખબર હતી. કેટલા ની છે? 130 ની છે કે આગળ વધી ગઈ? 160. હા, બધી દવાના ભાવ વધી રહ્યા છે. તો તમે રડો ગમે એટલા, મંદી હોય ન હોય, થોડું કહેશે ઘરે ઘરે લઈ લેશો, પણ રોગ આગળ જ વધશે, અટકશે થોડો. છેલ્લે કોને દેવાના?
અમારી નાતને જ દેવાના. એ હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, નેચરોપેથી હોય, એલોપેથી હોય, બધી પેથી પાછળ. માથામાં નાખવાનું પેથીમાં તેલ ન ખાય પછી. તો સમજો, ચોમાસું એટલે આયુર્વેદની ભાષામાં એમ કહેવાય કે અહીંયાથી રોગ બનવાનું શરૂ થઈ શકે છે. કારણ કે ભાદરવો એટલે એમ કહેવાય કે રોગોની માતા. શું કહેવાય? અહીંયા સાચવ્યું હોય તો ન થાય. અહીંયા ન સાચવ્યું એટલે ભાદરવો અને આસો મહિનામાં રોગ થાય અને થાય. કારણ કે શરદ ઋતુને રોગોની માતા કીધી છે. પણ બીજ અહીંયા વવાય. ક્યાં બીજ વવાય? આ વરસાદ ઋતુમાં. ભાદરવામાં રોગ થઈ જાય. ચોમાસામાં એટલા બધા રોગ ન થાય. ચોમાસામાં ખાઈ પીને મજા કરી લે લોકો. બીજું છે કે ચોમાસામાં સૌથી સાચવવા જેવું શું ખબર છે? સુવાનું નહીં બપોર વચ્ચે. બહેનો મજા આવે, વારલા થયા હોય, હવે બધાને ઘરે પડદા આવે, સરસ મજા ફ્લેટ ખરા પણ પડદા હારા, સીધું જ અંધારું, ખબર જ ન પડે કેટલા વાગ્યા થાય છે. અને એવું સરસ મજાનું બહાર ઠંડુ વાતાવરણ, એવું મજાની ઊંઘ આવે. ઓલું બ્લેન્કેટ ને ગોદડું ખેંચી રાખે. છોકરાઓ ફૂલ ડે સ્કૂલમાં વૈયા ગયા હોય. બપોર વચ્ચે કોઈ હેરાન કરે, મહેમાન નથી આવતા. પેલા છો તું મહેમાન બપોર વચ્ચે આવતા ને, હવે તે સિસ્ટમ જ હોય ગઈ. આપણે તો બપોર વચ્ચે લાંબુ થવું તો 10 થી 15 મિનિટ, વધીને 20 મિનિટ તમને કમર દુખતી હોય તો યોગ નિંદ્રા સાથે. અને 20 મિનિટ લઈને 22 મિનિટનું અલાર્મ મૂકી દો, કારણ કે યોગ નિદ્રામાં ઊંઘ બહુ હારી આવી જાય. પછી 2 કલાક હોય જાય, ખબર ન પડે. એટલે 20 મિનિટની યોગ નિદ્રા મૂકવાની, 22 મિનિટનું અલાર્મ મૂકવાનું, એટલે એ ઉઠાડી દે. કરી શકાય આવું? કારણ કે અત્યારે 70% બહેનો કમર તો દુખતી જ હોય છે. તો યોગ નિદ્રા સૌથી સારો સહકાર છે. કમરના ઓપરેશન એ ઘણી વખત જો રેગ્યુલર કરવા હોય તો ટળી જાય. તમે જોયા છે. અને અત્યારે ડોક્ટર પાસે જાઓ ને, ગમે એ હાંધો દુખે, તમને એક બી આવે છે, આ બદલાવવો પડશે. પહેલા ખાલી ઘૂંટણનું જ કહેતા હતા. હવે ખાલી એમ કહો ને કે આ આંગળી દુખે, આ હાંધો દુખે છે, એટલે ડોક્ટર એક બી વાવશે. આગળ જઈને બદલાવવું પડે હાંધો. એકય હાંધો એવો નથી કે જે ડોક્ટર અત્યારે નો નાખી દેતા હોય. એટલે બધા કાર્ડમાં ઓપરેશન થાય છે ખરા, પણ શરીર તો આપણું જ છે. આપણને એમ થાય કે રૂપિયા તો ગવર્મેન્ટ દઈ દે છે ને, તો શરીર આપણું છે. આપણું શરીર ન બગડે એના માટે થોડું સાચવજો. કારણ કે દિવસે શું અધર્મકારક છે એવું સુશ્રુતે લખ્યું છે. સુશ્રુત મતલબ સર્જરીના જે માસ્ટર થઈ ગયા ને એને શબ્દ જેટલો એને સરસ મજાનો લખ્યો કે એનું વર્ણન જ કેમ કરવું. અધર્મકારક સૌથી ભારે શબ્દ હતો ને ઈ ત્યાં મૂકી દીધો. આનાથી વધારે કઈ હોય જ નહીં. ધર્મ યુદ્ધ અને અધર્મનું યુદ્ધ. રેડી ને? આ શબ્દ યાદ છે ને, મહાભારત. કે પીડા જ હોય, એમાં બીજું કાંઈ ન હોય. એટલે એવું મારું ઓબ્ઝર્વેશન છે કે સૌથી વધારે દુખાવાના રોગ પુરુષોને નહીં, સ્ત્રીઓને થઈ રહ્યા છે. આવું છે ધ્યાનમાં? એને બપોરે સુવાનો કે સમય હોતો નથી, ભલે એમ્બ્રોઇડરી મશીન હોય, હીરાના ખાતે હોય કે ગમે એ ધંધે હોય, પણ બહેનો પાસે સુવાનો ભરપેટ સમય મળે છે. પહેલા માથું દુખતું હોય, પછી હાંધા દુખતા હોય, પછી બધું જ દુખતું હોય. હાંધા બદલાઈ લો, એક હાંધો બદલાવો, બીજો દુખતો હોય. દુખાવાની ગમે એટલી ટીકડી લો, પછી છેલ્લે દુખાવાથી સેટલ થતો જ નથી. એટલે બપોર વચ્ચે આપણે સુવાનું બંધ કરી દઈએ, થોડુંક રડવાનું રાખીએ, નહીતર બીજા ઘરે બેહવા જવાનું રાખીએ. ચાલુ કરી દો. કારણ કે માણસ સામાજિક પ્રાણી છે. આપણે ખાલી લગ્નમાં જ એકબીજાને મળીએ છીએ, બાકી કોઈને ઘરે બેહવા જવાનો વ્યવહાર પૂરો થઈ ગયો છે. આવું છે અત્યારે. ભલે તમે 10 રૂપિયા નોટ ન આપો, કોઈને ઘરે ગયા વ્યવહાર ન કરો, પણ બેસવા તો જાઓ. કારણ કે ખબર નથી કે એ વ્યક્તિ કેટલો માનસિક રીતે પીડાઈ રહ્યો છે. કારણ કે એકલો માણસ શું થઈ રહ્યો છે? પીડાઈ જ રહ્યો છે. જે માણસ લોકોના ટોળામાં છે એ સુસાઇડ નથી કરી રહ્યો. જે માણસ એકલો 5 દિવસ રહી જાય ને, એની વિચાર આવવાની સંભાવનાઓ વધતી જાય છે. એટલે આપણા જ સમાજમાં, આપણા જ પરિવારમાં એવી દુર્ઘટનાઓ વધતી જાય છે, વધે છે ને. ઘર સંપન્ન હોય કે ન હોય, થઈ રહ્યું છે.
પહેલા આપણા બધાના ઘરે ઘણા ઘરે એમ કહેતા કે છાશ નહોતી મળતી, આવું હતું? અત્યારે કોઈનું ઘરે એવું છે નથી ને? તો સુવિધા હોવા છતાં એ કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલા કંઈ જ નહોતું તો એ વિચારે નહોતો. પહેલા કંઈ જ નહોતું તો પણ એ વિચાર નહોતો. અને ત્યારે બધું હોવા છતાં નાના બાળકો એ વિચાર સાથે જે વાતમાં બોલી જાય કે મરી જવું સારું. સાંભળ્યું છે ને આવું? નાના બાળકો બોલી રહ્યા છે કે કરશું હું કે મરી જઈએ. એટલે ચોમાસું અને આની અંદર સૌથી વધારે પૂજા થાય એવો એક મહિનો આવે. કયો મહિનો આવે? આખો મહિનો પૂજા કરવાની. કોની પૂજા કરવાની? એ એવા દેવ છે કે કહેવાય કે વિધ્વંસકારી, પણ ના, આપણું થોડુંક વિચારધારા બદલાણી છે. ઇટ્સ અ કલ્યાણકારી. એ કલ્યાણકારી છે. એ વિધ્વંસ એનો જ કરે છે જેને તોડવાનું હોય, કે એને તોડી ત્યાં નવું સર્જન કરી શકાય એવું હોય. સમજાય છે ને? હવે 100 વર્ષના થઈ ગયા હોય, હવે એ શરીર હાલતું ન હોય, એને રાખીને કઈ કામનું ખરું? ઘરવાળા કહેતા હવે લઈ લે તો સારું. એ હાલી નો એકતા હોય, પેશાબ નેન્યાન થઈ જતો હોય, તો આને રખાય કે છોડી દેવાય? તો એ કામ છે શિવનું. પણ એ કેટલા વર્ષે? આપણે બધા 50 બહુ થઈ ગયા. લોકો એમ કહે છે, હું નથી કહેતો. 50 તો બહુ થઈ ગયા. એનાથી વધારે શું જીવન કામ છે? એ 50 ઉપરના કેટલા? પાછળ બેઠા છે તો બાલ્કની વાળા. 40 ઉપર ઘણા છે. 30 ઉપર ઓકે. 25 થી 30 વચ્ચે વાળા 2. 15 થી 25 વચ્ચે વાળા કેટલા છે? તમે આ સેશન સમજી લેજો, કારણ કે આ બધા બાકીના બધાની તો 60-70% જિંદગી વહી ગઈ. સમજ કહેવાય ને? કારણ કે એવરેજ આવ્યું છે અત્યારે 60-65 વર્ષનું કહેવાય છે. તો 30 ઉપર વાળાને તો કાયદેસર 50% વહી ગઈ ને. તો તમારી બાકી છે, સમજી લેજો કેમ જીવાય. કારણ કે આસપાસમાં તો એવું જ બતાવવામાં આવી રહ્યું છે કે ઊંધા માથે થઈને રહેવાય ને જીવાય ખરું. એટલે કે જે ન કરવાનું એ બધું કરીને સારું જીવાય એવું દેખાઈ રહ્યું છે. પણ એ તામસિક સુખ છે. એમાં ખાલી શરૂઆતમાં જ મજા છે. બાકી અંદર પીડા જે છે ને એનું કોઈ વર્ણન કરી શકાય એવું નથી. એ લોકો વર્ણન કરતા પણ નથી, કારણ કે કરી શકાય એવું જ નથી. કારણ કે બેહોશીમાં છે, એનાથી વર્ણન થઈ શકે એવું નથી. જે ગુરુજીએ કીધું ને કે તામસિક, શું શબ્દ હતો? વિશ્વાસ. તો તમસ એ છે કે માણસ પડ્યો રહે, એને ખબર જ ન હોય, અને સામે ખબર છે કે ખરાબ થઈ રહ્યું છે તો પણ એ ઊભો ન થઈ શકે, એનું નામ તમસ. ખબર છે કે ખરાબ થઈ રહ્યું છે તો પણ માણસ ઊભો ન થઈ શકે, એ તમસમાં છે. તો અત્યારે કંઈક વધતા ઓછા અંશે આપણી અંદર પણ તમસ થોડુંક વધી ગયું છે. બધાની અંદર તમસ હોય અને જરૂરી પણ, નહીંતર ઊંઘ ના આવે. પણ તમસ જ્યારે વધતું જાય ને એટલે જાણી જોઈને માણસ ભૂલ કરે. શું કરે? જાણી જોઈને ભૂલ કરે. એના માટે આયુર્વેદમાં એક શબ્દ છે પ્રજ્ઞાભ્રાત. એક પિક્ચર નાના પાટેકર લગભગ એમાં ઇન્સ્પેક્ટરના રોલમાં છે. એક વિલન છે કે ખૂન કરે છે અને પેલું પિક્ચર આવ્યું હતું ને એની જેમ ખૂન કરીને લાશના ટુકડા કરીને વેરણછેડ કરી નાખે. અને પછી નાના પાટેકર ઇન્સ્પેક્ટર છે, ફોન કરીને પેલો વિલન કે 1 ખૂન કી સજા ક્યાં, 2 ખૂન કી સજા ક્યાં. સમજાઈ રહ્યું છે? બોલો કે 1 ખૂનની સજા આટલી, 2 ખૂનની એટલી. પછી બોલો આગળ પૂછતો જાય છે. પણ ઉપરવાળા નિયમ એવો નથી, ત્યાં સરખો નિયમ નથી, ત્યાં બધા માટે નિયમ અલગ અલગ છે. એમાં જે જાણી જોઈને ભૂલ કરે ને એને તો ઉપરવાળો જરાય ન છોડે. પશુ યોનિમાં ભૂલ થઈ ગઈ, એના માટે આપણને અહીંયા એક મોકો મળ્યો કે અહીંયાથી આપણે છૂટીએ. અહીંયા આવી ભૂલ કરી, ક્યાં જઈશું? એમાં આપણને આવા સદગુરુ મળ્યા હોય અને પાછી ભૂલ કરીએ. બહુ કૃપાળુ છે, બહુ એટલે બહુ કૃપાળુ છે. એક ખાલી ઘટના કહું. ગુરુજી વ્યાસપીઠ ઉપર બેઠા હતા એક કોર્સમાં. ગુરુજી કંઈક કીધું અને બીજે દિવસે એવું સામે ન દેખાય, એટલે ગુરુજીનું સેન્ટેન્સ હતું, ગુરુ ને કહા થા વૈસા નહીં થા,
व्यासपीठ से बोला गया था. કેટલા કૃપાળુ હશે કે તો પણ આગળ પ્રોસેસ કરાય. કેટલી કરુણાથી આપણને આપી રહ્યા છે. આપણે આપણા છોકરા સાથે એટલી કરુણા ન રાખી શકીએ, વિચાર જ ન કરી શકીએ, એમ નામ આપી રહ્યા છે. એટલે જેટલા લોકોને હાથ ઊંચો નહોતો ને, લોકો ક્રિયા કરે છે નથી કરતા, એમ કરવા લાગજો. કારણ કે છેલ્લે હમણાં હજી પણ ન્યૂઝમાં આવે છે કોરોનાના આટલા પેશન્ટ આવે છે ને. ખરેખર કોરોના 6 મહિનાથી જ છે. ગળા 6 મહિનાથી લોકોના ખરાબ થઈ રહ્યા હતા. આ તો ડિક્લેરેશન હમણાં થવા લાગ્યું. અને એવા બહુ બધા વાયરસો લાઈનમાં છે, ખબર જ નથી પડવાની કે ક્યારે બધું બગડી ગયું. અને કોરોનાની ઇફેક્ટમાં ખાલી આપણે એવું સમજીએ છીએ કે માણસ મરી રહ્યો છે. હું તો એ બાબતે એમ કહીશ કે જતો રહે બહુ સારો. કારણ કે એની સાઈડ ઇફેક્ટ છે કોરોના રોગની અંદર પછી બોડીમાં જે ઇફેક્ટ છે ને એ નર્વસ સિસ્ટમને ડેમેજ કરે છે. લોકોની યાદશક્તિ જતી રહે છે અને લોકોનું મન બહુ જ બગડી રહ્યું છે. એને અત્યારે કોરોનાનો ભય નથી. પહેલા એમ કહેતા કે ભય હતો એટલે મન બગડ્યું. ભય નથી, પણ એની શ્વાસોશ્વાસ થકી નર્વસ સિસ્ટમ ઉપર અસર થઈ રહી છે અને એ માણસનું બિહેવિયર આખું ચેન્જ થઈ રહ્યું છે. એટલે એ રોગને તમે મામૂલી ન સમજતા. આ સામાન્ય વાયરસ નથી કે પહેલા 5 દિવસ શરદી રહેતી મટી જતી નોર્મલ થઈ જતા. આમાં નોર્મલ થતા લોકોને વર્ષો જતા રહે છે, નોર્મલ થતા પણ નથી. બચવાનો ઉપાય ગુરુજી આપણને ઔષધ રૂપે પણ આપ્યો છે અને એની પહેલાનું આપણને આપ્યું છે કે ભાઈ શ્વાસ, તમે એની ઉપર કામ કરો. કરી શકાય એવું છે. કંઈ ખર્ચાવાળું કરું, દવાનો ભાવ વધે. હેપીનેસ પ્રોગ્રામનો ધીરે ધીરે ભાવ વધ્યો, પણ બાકી રિપીટર માટે બધું ફ્રી જ છે ને. હેપીનેસ પ્રોગ્રામ તો ઘરે કરવામાં કે હજી ઇન્ડિયામાં કોઈ ટેક્સ નથી ને. પ્રાણાયામ કરીએ તો આવું આગળની ગવર્મેન્ટ વિચારતી હતી. કે યોગ ઉપર ટેક્સ લાવી શકાય, પણ હજી તો નથી. તો બધા કરજો. આપણે ચોમાસા ઉપર ચર્ચા કરતા હતા ને, આ બધું ચોમાસામાં જ છે, આપણે ઉનાળામાં નથી. ભજીયા પાણી કરતા આળું હું તેલ કરે ને, અને તેલ કરતા આળું હું હળવા ને ઉપર તરે હળવું જ કહેવાય ને. તમે ભજીયા નો જે આપણે કુંભણિયા બનાવતા હોય એનો જે લોટ હોય કાચો, આપણે ચાખીએ ને, એ ખાશો તો વધારે ભારે લાગશે. આ ઓબ્ઝર્વેશન કરજો. એ તમે થોડુંક ખાશો ને પેટ ભરાઈ જશે. ભજીયા કાયદેસર એની કરતા હળવા છે, પણ તેલ સારી ગુણવત્તા વાળું હોવું જોઈએ, ઘરે તળેલા હોવા જોઈએ, માપસરે ખાવા જોઈએ. કારણ કે ખાલી ભજીયા નહોતા ખાવાના, એની યારે રવો કે શેરો ખાવાનો હતો. શું ખાવાનું હતું? કેટલા બહેનો નથી આવડતો? મહેમાન આવ્યા ને આપણે એમ થાય રવો બનાવીને પીરસવો છે તો આપણને એમ લાગે કે આળો હરખો બનશે કે નહીં બને. એવો કેટલા બહેનો થાય છે? થોડો હાથ ઊંચો કરો કે વાંધો નથી. બાજુવાળા કહે છે કે આમ બનાવાય, શીખવાડી દે છે ઘરે આવીને. આપણે બધાને એટલો વ્યવહાર સારો છે, સારો આપણે હાથ નથી ઊંચો કરવો. ભાઈઓને ખબર છે એના ઘરની. હા, ઈ વેરાયટી બધા ભૂલાઈ જાય છે ને. કારણ કે વર્ષે હોય એક વાર તો બન્યું હોય તો ઓલે નિવેદ હોય ત્યારે બને. એ સાસુમાં હોય એ બનાવે. અમારે બધાને અલગ અલગ હોય, બધાને હરખા નિવેદ ન હોય. સાઉથમાં જાવ ત્યાં ચોખાના જ બધા નિવેદ હોય, ત્યાં ઘઉંના નિવેદ જ ન હોય. ત્યાંના માતાજીને ઘઉંની ખબર નથી. તો ભજીયાની સાથે આ વસ્તુ હોવી જરૂરી છે, તો જ તમને એ સાથે પચવામાં મદદરૂપ થાય. અને ભજીયાની સાથે ચટણી એ ખાટી હોવી બહુ જરૂરી છે. અને ભજીયા ક્યારે ખાવાના? જ્યારે વાદળા સતત રહેતા હોય ત્યારે જ ખાવાના, વચ્ચે ઉઘાડ થાય ત્યારે નહીં ખાવાના. આ નિયમ છે. ક્યારે આ ખાવાનું કીધું છે? ઋષિમુનિએ ભજીયા શબ્દ નથી લખ્યો, ત્યાં લખ્યું છે ખાટું
નમકીન એટલે કે નમકવાળું અને સ્નિગ્ધ ભોજન પણ ક્યારે? તો કે દુર્દિન વાતાવરણ, જ્યારે વાદળાઓ હોય ને ત્યારે. કારણ કે એ સમય દરમિયાન આપણા શરીરની અંદર વાયુ સૌથી વધારે વધે. ત્યારે ખાટો રસ, નમકીન રસ એટલે કે નમકવાળો સ્વાદ, અને બીજું છે કે સ્નિગ્ધ ભોજન, આ તરત જ વાયુને બેલેન્સ કરે. હમણાં 2 દીતા છે ને વાતાવરણ, પણ અત્યારે બહાર જઈને ન ખાતા હો રાખી. ડોક્ટરે કીધું લાય કે હો 50 ના કરતા 100 ના લાય. ડોક્ટરે કીધું છે કે વાદળાય છે, વાદળ જ છે. હળવું ખાવાનું કીધું એટલે મારા ખંભે બંદૂક ફોડી, પણ સારી જગ્યાએ ફોડવી. તો ઘરે બનાવી શકાય, આપણને હરખા ન ભાવતા બાજુવાળા વ્યવહાર કરાય, પણ બહાર રોડે ન ચડાય, કારણ કે એમાં તેલ સારું હોતું જ નથી. આપણા ઘરે શુદ્ધ સિંગ તેલ આવવાની સંભાવનાઓ બહુ ઓછી છે, તો રોડ ઉપર તો નથી જ. અને એ એકના એક તેલમાં કેટલી વાર તળાય, અને એ સૌથી વધારે નુકસાન કરે. એટલે મન થાય તો ઘરે ખાજો, બાકી રૂપિયા ડોક્ટરને જ દેવાના છે. ડોક્ટર હાટું રાખી મૂકજો, ભજીયાવાળા ન દેતા. એ પેટ બગાડે અને પેટ સારું કરી દે. ભજીયા બહુ સસ્તા લાગે, ડોક્ટર હંમેશા મોંઘો લાગે. આવું થાય જ બધાને. ડોક્ટર હંમેશા મોંઘો લાગે કે નહીં? ભૂંડો લાગે એમાં આયુર્વેદિક ડોક્ટર તો હવે તો ખાવાય નહોતું. એક કરતા ખાવાનું બંધ કરી દે અને પાછો કડવી દવા આપે, સવારમાં પાછો ઉકાળો દે, મમરા ઉપર ને મગભાત ઉપર મૂકી દે. અમારા આયુર્વેદમાં સૌથી વધારે પેશન્ટ અમને રિફર કરે અને સૌથી વધારે પેશન્ટ ટકે ને એની પાછળ કોણ પેશન્ટ ટકે? તો જેણે અઠવાડિયું મિનિમમ મગભાત ખાઈને ટ્રીટમેન્ટ લીધી હોય ને, એ બધાને રિફર કરતો થાય. કારણ કે અઠવાડિયામાં શરીરમાં ઘણું બધું રાહત થઈ જાય. પણ કરી લે તો એને ખબર પડે કે નહીં, આ અઠવાડિયું કર્યું ને તો અંદર શરીરમાં સિસ્ટમ ઘણી સુધરી ગઈ. પણ લોકો પહેલા સાંભળીને જ વયા જાય. કાં તો કોઈ કીધું કે ના ખાલી મગભાત ખાધી, કે એ ખાવાનું કેમ જાવ. એટલે બધા અમે તો એવા જ છીએ, જેટલા આવ્યા છે બધાને ખબર છે. પણ ચોમાસું, ફરી ફરીને કહીશ, વાયુ વધે અને વાયુના લીધે સૌથી વધારે રોગ થાય. જેટલા ઇમરજન્સી રોગ એ બધા વાયુના લીધે થાય. શરીરમાં જેટલી જગ્યાએ દુખાવો થાય એમાં વાયુ હોય તો જ દુખાવો થાય. ચામડીનો રોગ થાય એમાં વાયુ હોય તો જ ચામડી સુધી પહોંચે, કારણ કે વાયુનું સ્થાન છે. અને આ બે રોગ સૌથી વધારે અઘરા, એક ચામડીનો ને એક હાડકાનો. ત્યાં પછી ડોક્ટર જ ફરવાના, ત્યાં પછી ડોક્ટર જ ફરવાના. રોગ નો હટે, થોડાક દી ગયો હોય પાછો વધીને જ આવે. એટલે સમજી વિચારીને આ ઋતુને જીવવાની. આ ઋતુની અંદર બપોર વચ્ચે નહીં સુવાનું, વ્યાયામ સમજદારીપૂર્વક કરવાનો, વધારે જરાય નહીં કરવાનો. ઋષિમુનિઓએ લખ્યું છે કે વ્યાયામ નહીં કરવાનો. આપણી પદ્મ સાધના આરામથી કરાય. આસન કરવાની ના નથી, વ્યાયામ કરવાની ના છે. પરસેવો નથી પાડવાનો, આસન કરવાના છે. 108 સૂર્ય નમસ્કાર આ સિઝનમાં જો કરતા હો, નમસ્કાર. તમને સૂર્યનારાયણના દર્શન રોજ કરજો, તમારું જીવન લાંબુ થાય પણ પીડાવાળું ન થાય એટલું એ હાટું સૂર્ય નમસ્કાર ઓછા કરી દેજો. સૂર્યને ખાલી જળ ચડાવશો ને આ સિઝનમાં તોય બહુ ફાયદો થશે. કારણ કે વાયુ તરત જ વધશે, શરૂઆતમાં નહીં દેખાય, આગળ જઈને એના જ સૌથી વધારે રોગ છે. આપણને લાગે કે મજા આવે છે, રોજની ટેવ એટલે મજા જ આવે, પણ સિઝન પ્રમાણે બદલાવ જરૂરી છે. જેમ સુદર્શન ક્રિયામાં લય છે ને, એમ વાતાવરણમાં પણ લય છે, એમ જીવન જીવવામાં પણ લયની જરૂર છે. જો લય સાથે નથી તો બધું જ તાલ વગરનું કઈ મજા આવે? તો આપણે બધા એક સરખું જીવતા થઈ ગયા છે. શબ્દ મને અંગ્રેજી લગભગ મોનોટોનસ કહેવાય, લગભગ મોનોટોનસ કહેવાય. જે બોરિયત વાળું જીવન હોય ને એ જીવીએ છીએ ને કહીએ છીએ કે મજા આવે છે. કેટલી મૂર્ખતા કહેવાય કે એક સરખું જીવન બધા એક સરખા કપડા પહેરીએ. એવું થઈ ગયું ને, ભાઈઓ બહેનોને ઘણા ખરા સરખા થઈ ગયા. એક સરખું ખાઈએ 12 મહિના, એક સરખી જીવન પદ્ધતિ.
સવારે એટલા વાગે ખાવાનું, બપોર એટલા વાગે ખાવાનું, સાંજે એટલા વાગે ખાવાનું. એક સરખી જીવન પદ્ધતિ એ આપણને બીમાર કરે છે, આપણને નીરસ બનાવે છે. એટલે જ ભારત ભૂમિ મહાન કહેવાય છે, કારણ કે અહીંયા નેચર વારંવાર બદલે છે. 6 ઋતુ ભારતમાં છે, બાકી બધી દેશોની અંદર 4 ઋતુ છે. આપણે મુખ્ય 3 ઋતુ આપણે ઓળખીએ, બાકી 6 ઋતુ છે. જેમ મેં વચ્ચે એક શરદ ઋતુ કીધી, બાકી આપણને શરદ ઋતુ એવી નથી ખબર, એ તો આપણે ચોમાસામાં જ ગણીએ છીએ. તો ચોમાસું, બપોર વચ્ચે નથી સુવાનું, વ્યાયામ સમજીને કરીશું, થોડા હળવા સૂર્ય નમસ્કાર, અને બાકી પદ્મસદના આપણને એમ લાગતું હોય હજી થોડુંક કામ કરવું છે તો 2 રાઉન્ડ પદ્મસદના. કારણ કે એમાં એક આસનમાં આપણે થોડોક હોલ્ડ કરીએ છીએ, સ્પીડ નથી ત્યાં. જ્યાં સ્પીડ પકડાય ને બધું જ વાયુ વધારે. સમજાય છે ને? રફતાર હંમેશા વાયુ વધે. બીજું ખુલ્લો પવન લાગે એટલે વાયુ વધે. એક સરસ મજાનો પહેલો શબ્દ લખ્યો છે નહીં કરવામાં, પગ બહુ ભીના ન કરવા. એટલે કે ખુલ્લા પગે રોડ ઉપર ન ચડવું, અને ભીના થયા તરત કોરા કરી લેવા. કોઈ કારણસર આપણે વરસાદમાં ભીંજાયા, હવે ભીંજાવું બહુ અઘરું છે કારણ કે બધાની પાસે રેનકોટ બહુ સારા છે, કાં તો બધા ફોરેનમાં ટ્રાવેલ કરીએ છીએ. પણ કોઈ કારણસર ભીંજાયા તો તરત પાછું જ્યારે સમય દેખાય એટલે તરત જ કપડાં ચેન્જ કરીને શરીરને કોરું કરી લેવું, માથું પહેલા. કારણ કે એની અંદર જો થોડોક પણ પવન લાગ્યો, ક્યારે ફેશિયલ પેરાલિસિસ થાય ને કોઈને ખબર જ નથી. આયુર્વેદમાં કારણ લખ્યું છે એના માટે કે માથું ભીનું હોય, પવન લાગો એટલે ફેશિયલ પેરાલિસિસ થઈ શકે. આ એક એનું કારણ છે. મોઢું ત્રાહું થઈ જાય, ખબર જ ન પડે. પછી રિપેર જલ્દી થઈ જાય છે. અત્યારે એલોપેથી મેડિસિન, આયુર્વેદના ઉપાયથી 15 દિવસમાં સીધું થઈ જાય, પણ પાછી તો આખી જિંદગી બીક ને, કે ગમે ત્યાં ફરી જઈને મોકો ન આપો. એક વખત કોઈ ઘર કરી જાય ને પછી નીકળતા વાર લાગે. તો વાયુ એમાંનો છે. એક વખત આવી ગયો ને રોજ કંઈક ને કંઈક હેરાન કરતી. જેને વારા ઘડીએ છીંક આવતી હોય ને અને નાકમાંથી પાણી જેવું પડતું હોય, એ વાયુના લીધે થતી શરદી છે. શેના લીધે? ખાલી વાયુના લીધે એક નાનો એમથો રોગ છે, વાયુના લીધે થયેલી શરદી, પણ આખી જિંદગી હેરાન કરે. રોજ સવારમાં છીકાશી. હવે ઘરવાળાને બહાર જાવું કે ન જાવું, સુકનમ સુકન હું છું. જે માનતા હોય ને ક્યાં જાવ, નો માનતા હોય ક્યાં વાંધો નથી, પણ માનતા હોય ને ક્યાં જાવ. અને એ રોગ કેવો કે રોજ પીડા આપે, એના કરતા કેન્સર બહુ સારો. 2-5 વર્ષ મહેમાન પૂરા વૈયા ગયા, અને આ તો જીવે ત્યાં સુધી. એ સામાન્ય રોગ પણ પીડા બહુ, કારણ કે એમાં ધીરે ધીરે પછી રોજ માથું દુખાડે. અને માથું દુખતો હોય ને ગમે ત્યારે ગમે એવું વર્તન કરે, કારણ કે માથું દુખતું હોય પછી ખબર ન રહે. જેને માથું દુખતું આવો અનુભવ છે ને, કે ગમે ત્યારે બોલાય જાય, ખબર જ ન રહે, કારણ કે માથું દુખે છે. અને સામેવાળા સમજે ને કે માથું દુખે છે, એટલે પાછું વધારે માથું દુખે, સમજતા નથી. વરસાદમાં ભીંજાયા તો શરીરને તરત કોરું કરવું. બાળકોને ખાસ કરીને તરત કોરા કરી દેવા. માલિશ થોડું કરતું રહેવું, બહુ નહીં કરો ચાલશે, પણ થોડુંક તો કરતા રહેજો. આ સિઝનમાં સૌથી વધારે વાળ ખરવાની પ્રોબ્લેમ ચાલુ થાય છે ને બહેનો, એને તો ડોક્ટર પાસે બહુ ધક્કા ન ખાવા, કારણ કે આ સિઝનમાં બધા ના કરે. જે સામાન્ય છે એને રોગ સમજીને દવા ન કરાય. એટલે આ સિઝનમાં વરસાદ જ્યારે પડતો હોય ત્યારે વાળ ખરવા એક કોમન પહેલું થાય, કારણ કે સૂર્યદાદા ન દેખાય, શરીરમાં વાયુ થોડો ડિસ્ટર્બ થાય, એના લીધે 15 દિવસ પછી એના સિમ્પટમ્સમાં કન્વર્ટ થાય. પણ એ પાછી સિઝન ફરશે એટલે પાછા એ કરવાના બંધ થઈ જશે. પણ એવું નહીં કે આપણા શરીરની કેર ન કરવી. મારે જેટલું કહેવું હતું ને એમાંથી મેં ઘણું બધું કહી દીધું. તમારું કંઈ પૂછવું હોય તો પૂછી શકો ચોમાસા વિશે. 5 મિનિટ છે આપણી પાસે, 11:15 કીધા હતા. હા, 15 મિનિટ છે એટલે તો સવાલનો સમય રાખ્યો ને આપણે. અને બધા જ્ઞાની છે, કોઈ સવાલ આવશે નહીં મને એવું લાગે છે. વાળ કરતા જ માતા સમજી વિચારી નખાય. એ એના માટે છે ને બહુ અલગ વસ્તુઓ છે, એટલે હું કોમન આન્સર કેમ આપું મારે, કારણ કે ઘણાના સ્કાલ્પમાં ખોડો હોય,
ઘણા ન હોય, ઘણા રાત્રે મોડે સુધી જાગતા હોય, ઘણાના જીવનમાં કંઈક વ્યસન હોય. પોતે પહેલા રોગના કારણો છે ને એને ગોતો અને એને બંધ કરી દો, એટલે 80% દવાખાના બંધ થઈ જાય. તમને તકલીફ થઈ તો પહેલા આજે તો વિચારો કે મેં આજના દિવસમાં શું ખાધું, શું પીધું, શું ક્યારે સૂતો ને ક્યારે ઉઠો. પહેલા 24 કલાકનું તો વિચારો, પછી 5 દિવસનું વિચારો. પોતાના શરીરનું અવલોકન કરતા થઈએ. ડોક્ટર ક્યારેય અવલોકન કરવાની પાસે સમય નથી બિચારા પાસે, પાછળ ભીડ જ એટલી છે, એને રૂપિયા એટલા ભેગા કરવાના છે, કારણ કે હપ્તો ભરવાનો બાકી છે. હા, હોસ્પિટલનો હપ્તો બાકી હોય ને બિચારાને, એટલે ન્યાય પાસે સમય જ નથી તમારા કારણે એ જાણી શકે ને સમજી શકે. તમે ગયા આ 2 વસ્તુ સાંભળી, રિપોર્ટ લખી દીધા, અને રિપોર્ટ આવી ગયા એટલે 5 દવા લખી દીધી. એવું થઈ રહ્યું છે, આ પ્રેક્ટિકલ વાત છે. અને એક્સપેરિમેન્ટ પણ નહીં, એક્સપેરિમેન્ટ નથી. પોતાની બુદ્ધિ જરા પણ ત્યાં ડોક્ટરો વાપરી રહ્યા નથી. 15 દિવસ પહેલાનો એક મારા પેશન્ટનું અહીંયા સ્ટોરી રજૂ કરું છું. 86 વર્ષના માજી, 2 ભાઈ, એમને 2 એમના દીકરાઓ એમને લઈને આવ્યા, 2 બાજુમાં, કારણ કે માજી હાલી નહોતા શકતા. આવ્યા, નાડી પહેલા તો હું જોઉં, એટલે પહેલા મેં નાડી જોઈ. વાયુ બહુ જ વધેલો, એટલે મેં માજીને થોડાક સવાલ પૂછવાના હતા. એ પૂછે, માજી પેટ સાફ નહીં થતું હોય કે નથી થતું? એ તો ઉલટી જેવું થાય છે કે જે ખાવ પીવું બધું ઉલટી થઈ જાય. તો આમાં શક્તિ જ હોય, પછી બીજું શું વધે 86 વર્ષે? તો છોકરાએ પછી ફાઇલો કાઢી, સોનોગ્રાફી થઈ ચૂકી હતી, સીટી સ્કેન, એન્ડોસ્કોપી, એમઆરઆઈ બધું જ થઈ ચૂક્યું હતું. અને ડિસિઝન એ જ લેવાયું હતું, કારણ કે બધા રિપોર્ટમાં એક કોમન ડાયગ્નોસિસ આવ્યું હતું, આંતરડું ચોકઅપ થઈ ગયું છે. શું થઈ ગયું છે? આંતરડું ચોકઅપ થઈ ગયું છે. હેઠેથી કંઈ નીકળતું નથી, બધું જ ઉપરથી નીકળશે. એટલે માજીને 2 દિવસ દાખલ કર્યા હતા, અને પછી કીધું હતું કે હવે તમે સર્જરીનો નિર્ણય તમે જ્યારે લ્યો ત્યારે. એમાંથી એક એનો નાનો દીકરો મને રેગ્યુલર બતાવવા આવે, બાકી બધા તૈયાર કહે કે માજી પીડા કે ઓપરેશન કરાવી નાખીએ. કે ના, એક વખત ડોક્ટરને મળવા છે. બતાવવા આવ્યા, જોયું કે ખાલી વાયુના લીધે મળ ફસાયેલો છે. મેં કીધું તમે 1 દિવસ 2 દિવસ વેઇટ કરી શકો તો આપણે ટ્રાય કરી જોઈએ. સિમ્પલ અમે પેટ ધક્કો મારવાની દવા નથી આપી, સિમ્પલ 3 દવા આપી છે. બીજે દિવસે બિપિનભાઈને સવારમાં એ ભાઈએ ફોન કર્યો, માજીને સવાર સુધીમાં 14 વખત પેટ સાફ થઈ ગયું છે. આંતરડું ચોકઅપ હતું, ખુલી ગયું. શું થયું? અમે પેટ સાફ કરવાની દવા જ નથી આપી, ખાલી વાયુ ત્યાંથી ફસાયેલો તે છૂટો પડે એવી દવા લખી, એટલે એ ત્યાંથી છૂટો પડી ગયો. એટલે બધું સાદી ભાષામાં નળી આમ સખ્ત થઈ ગઈ. શું થયું હતું? વાયુને આમ ખેંચાય તો નળી સખ્ત થઈ જાય ને, નળી ચોંટી જાય ને, તો એ નળી ચોંટી ગઈ હતી. એટલે એલોપેથી ડોક્ટર ખોટા નહોતા, આંતરડું ચોંટી ગયું હતું. દેખાય છે વાત સાચી છે, પણ શેના લીધે થયું હતું? તો સિમ્પલ ઘણી વખત આવું હોય છે. દેખાય અલગ, હોય કાંઈ અલગ. એટલે દેખાય એની ટ્રીટમેન્ટ થાય છે, પણ ઘણી વખત એવું હોતું નથી. ઘરમાં 2 બાળક હોય, એક શાંત દેખાતો હોય, હળી કરીને બેસી જતો હોય, ઓલો બિચારે હળી થઈ ઠેકડે ચડતો હોય. સમજાયું ને? અત્યારે જે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે એમાં કંઈક એવું જ છે. વિશ્વમાં યુદ્ધ જે ચાલી રહ્યું છે, ઓલો પરમાણુ બોમ્બ બનાવેલો તમારા બાપા જાય છે, તમારી પાસે છે તો નહીં બનાવવાનો. એવું જ છે ને? એટલે કે ઇઝરાયલ વાળા કે તું આને હેરાન કર, હવે કે છે કે હું તારે હારે રહીશ, તમ તારે તો હારે ચડે તો જોઈશું, આપણે કોઈ જોઈશું નહીં તમ તારે, તો ચડશે નહીં. એટલે કંઈક આપણા શરીરમાં પણ આવું જ થઈ રહ્યું છે. અને જે જોનાર છે ને, જે દેખાઈ રહ્યું છે એટલું જ જોઈ રહ્યા છે, એની પાછળનું કારણ એના ધ્યાનમાં નથી આવી રહ્યું. અમે એમ નથી કહેતા કે બધા જ રોગ અમારે અહીંયા મટી રહ્યા છે, પણ કંઈક આવું થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો? એટલે શરીર આપણું છે, આપણે જ સાંભળવું પડશે, અને આપણે જ એનું નિરાકરણ રોજ લાવવું પડશે. કારણ કે આપણને ભૂખ ક્યારે લાગી કોણ કહે છે? આપણને જ ખબર પડશે ને કે ડોક્ટર કહે છે તો ક્યારે ખાવાનું? આપણે ક્યારે ખાવી છે? ઘડિયાળ ગોઠવાયેલી છે, ઘરવાળે કીધું છે ખાવા તૈયાર છે, ખાય, નહીં તો પછી નહીં મળે. હે?
એ તો જે ઘરમાં હોય ને ગમે ત્યારે ખાય. ટાઈમ પાસ માટે માણસ ગમે ત્યારે ખાઈ શકે છે. કોરોનામાં બધા આમ ફાટ્યા, નાના છોકરા હતા આમ ફાટ્યા, બાકી બધા આમ ફાટ્યા. 2 મહિના ઘરે જ હતા ને, કરિયાણાનો સ્ટોર ખુલ્લો નથી, ખાલી થયો નથી. શેરીમાં ફ્રૂટની લારી આવી નથી, ખાલી થઈ નથી. આવું જ હતું ને કોરોનામાં. અને ખાડું ત્યારે એક વસ્તુ બીજી હતી, રોગ કોઈ નહોતા, એટેક નહોતા આવતો. કોરોના 2 મહિના જ્યાં સુધી બધું બંધ હતું ને ત્યાં સુધી કઈ જ તકલીફ નહોતી, કારણ કે તણાવથી ફ્રી હતા. ગુરુજી રોજ ધ્યાન કરાવતા હતા. નહોતા કરતા ને એને ફાયદો હતો. શા માટે ખબર? ગુરુજી એક સાથે દિવસમાં 2 વખત ધ્યાન કરાવતા હતા. આખા વર્લ્ડમાં કરોડો લોકો એક હારે કરતા હતા. જેમ ભાઈએ કીધું ને પેલું કે એક સાથે લોકો યજ્ઞ કરે તો એનો પ્રભાવ હતો. જેવો કોરોના લોકડાઉન ખુલ્યું, બધા પોતપોતાની મોજમાં આવી ગયા. તણાવ વધી ગયો. શેનો ખબર છે? એની દુકાન ખુલી છે, મારો ધંધો નથી હાલતો. શું તકલીફ હતી? આનો ધંધો હાલે છે, મારો નથી હાલતો. પહેલા શું હતું? કોઈનો નથી હાલતો. આવું જ હતું ને, મોસ્ટ ઓફ આવું છે ને કે કોઈનો નથી હાલતો. કોઈ ઉઘરાણી હતી ત્યારે કોઈ નહીં દેવાના, કોઈ લેવાના છે તો ફોન નહીં કરવાનો, અને દેવાના છે કે બળતરા જ નહોતી. બધી રીતની શાંતિ. બહેનો કેટલી શાંતિ. સવાર કોઈને આટલું કે વહેલું ઉઠવાનું નથી, ટિફિન નથી બનાવવાનું, છોકરાને તૈયાર નથી કરવાના, મોજ ભાવે આપણે જીવન. પણ ત્યારે આપણે તો પણ ખુશી રહ્યા. રોગનો હાવ હતો પણ સાથે ખુશ હતા. કારણ કે બીજું કારણ શું હતું ખબર છે? બધા ઘરમાં સાથે હતા. અને અત્યારે શું? ભાઈ જો બહેનો તો કે ખાલી દિવાલ, બાળકો તો કે નિશાળ. તો નાના નાના પરિબળો છે પણ બહુ મોટી અસર કરતા હોય છે. તો જોજો, પેલું કીધું એમ બપોર વચ્ચે બીજાના દરવાજા કકડાવજો. પ્લેટમાં રહેતા હોય તો સામે બીજા 3 હોય, એને કકડાવજો. આજે મેં એક બેનને સિટીમાં ભટારોલા ક્લિનિક પર મારે કીધું, પણ હાલ બોલતો હતો ને તો હું વિચાર કરતો ખરેખર અત્યારે કહું તો ત્યાં અત્યારે આવું રહ્યું છે કે નહીં. કારણ કે મેં કીધું કે બિલ્ડિંગમાં તો કોઈ યાર બોલવાનો વ્યવહાર નહીં, ના એવું છે. પણ પછી હું કહેતો તો તમે, મેં એના હસબન્ડને કીધું એક કામ કરો, 15 દિવસ મારા ઘરે તો તમારા એરિયામાં કોઈ તમારો ઓલ્ડ રિલેટિવ હોય ત્યાં મોકલી દો. પણ હું બોલતો હતો ને ત્યાં મને અંદર એમ થયું કે હવે તો ઘણું બિલ્ડિંગોમાં લગભગ આપણે ત્યાં એવું જ થતું જાય છે. કંઈક આવું થતું જાય છે ને, કે ખબર નથી બાજુમાં કોણ રહે છે. પહેલા તો શું હતું? કોના કપડા પહેલા હુકાય, હવે તો કે ગમે ત્યાં હુકાય. તને શું ફરક પડે? કારણ કે ઓલું આંગણ તો ગમે એ સાફ કરી જાય છે ને ભાઈ, એ તો આપણે કરવાનું જ નથી. દરવાજો તો કે ગમે ત્યારે ખોલે. એક વાક્ય યાદ રાખી લેજો ને આપણા ઘરમાં ન થતું હોય તો સુધારી લેજો. જે ઘરમાં બહેનો સૂર્યોદય પછી ઉઠે છે, નાયા વગર કિચનમાં જાય છે, એ ઘર અત્યારે દેખાશું હશે કે બહુ તરક્કી કરી રહ્યું છે. ક્યારે હેઠે આવશે ખબર નથી, પણ એ પાછું ઉપર નહીં જાય એવી ખબર છે. અમુક ગ્રાફ એવો હોય ને આમાં પણ છેલ્લે ઉપર જતો હોય. અમુક ગ્રાફ એવો હોય પછી ઉપર ના આવી શકે. મેં પુરુષો સાથે તમારી સાથે મતભેદ નથી રાખ્યો, પણ આ ઉર્જા છે અને આમ તો તે ઠરેલો જ છે, પાણા જેવો જ છે. એમાં હું છું, હું કઈ અલગ નથી. શિવ શું છે? પીડો છે. સાદી ભાષા એમ જ કહેવાય ને કે બેઠા જ છે ને, બીજું શું છે? અને પાર્વતી બધું ઈ જ ચલાવે છે. તો આના બગડવાથી બહુ ન બગડે, પણ અહીંયા બગડવાથી કઈ સારું રહેતું. કારણ કે નવું બાળક ક્યાંથી ના આવે? આ ખાલી હારે છે. એ હજી એવા કિસ્સાઓ બહુ ક્યાંક ક્યાંક પ્રેક્ટિકલ 1-2 ઉદાહરણ હશે કે પુરુષોએ જન્મ આપ્યા, એવા કંઈક રિસર્ચ થયા હશે. મેડિકલ સાયન્સ કે આવા ખતરા તો કર્યા જ છે. પણ
નેચર આવું તો કરતું નથી ને. તો બધા સમજદાર બનજો દેવીઓ, તમારા થકી અમે છીએ. હા, તમારા થકી જ અમે છીએ ને. કારણ કે જો સ્ત્રીઓ, જે સમાજની અંદર સ્ત્રી ઉન્નત, આપણને કોઈ ખબર નથી ને, હજી વરાછા બહેનો કેટલો ઉપયોગ કરે મને ખબર નથી. ભાઈઓ, ન કરતા જ કરાવવાનું ચાલુ કરજો. મોદી સરકાર બહેનો માટે સબસિડી લોન વધારે જ આપે છે, પણ ઉપયોગ ન કરતા જ કરજો. તો પાછળ હપ્તા ભરાય ન ભરાય ધ્યાન રાખજો. પણ બીજું છે આની સાથે, એનો ઉદ્દેશ્ય છે કે ભારતને આપણે ઉન્નત કરવું હશે, આર્થિક રીતે સમૃદ્ધ કરવું હશે. તો એને એક સેન્ટેન્સ છે કે સ્ત્રીઓ, નિર્મલા સીતારામન ગયા વર્ષે કીધું હતું કે 6 કરોડ લખપતિ બહેનો, એવું કંઈક સાહેબ હતું ને, 6 કરોડ લખપતિ બહેનો, 3 કરોડ લખપતિ બહેનો થઈ ગઈ છે. હમણાં એ લોકો કહી રહ્યા છે કે 11 વર્ષમાં અમે ક્યાં પહોંચ્યા આમાં. તો હજી 3 કરોડ લખપતિ બહેનો, અમારી બહેનો કેમ પાછળ. બહુ બધી રીતે લોકો ઉપયોગી થઈ રહ્યા છે, આપણને ખબર જ નથી. ન ખબર હોય તો જેને ખબર છે એની બાજુમાં બેસો, ઉપયોગમાં આવો. અને આ કરવાથી ફાયદો શું થશે ખબર છે? આપણે બપોર વચ્ચે નહીં હોઈએ, નહીં હોવો તો બીમાર નહીં પડો, બીમાર નહીં પડો તો રોડેલા ઘરે રહે છે. તો મૂળ ઉદ્દેશ એટલો જ છે કે તમે રડો અને તમે ઘરે રાખો. હા, તમે કીધું ભજીયા ખાવાના, ભજીયા સિવાય બીજું શું ખાવાનું? રોજ તો ભજીયા ન ખવાય ને. રોજ તો ભજીયા નો જ ખવાય ને, સાચી વાત છે તમારી. એના સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો ખાવા માટે? ઘણો સરસ સવાલ છે. તળેલી કોઈ પણ વસ્તુ આ સિઝનમાં ખાઈ શકાય. સાતલેલા ઢેબરા પણ એમાં જ આવે. પણ આ બધું ક્યારે? જ્યારે વાદળા વાળું વાતાવરણ વધારે હોય ને ત્યારે. એની સિવાય તો ભાઈ શું મારે તમને કહેવાય, અત્યારે ફૂકડી ન ખવાય, અત્યારે લાડવા ન ખવાય. અત્યારે સાતળેલું અને તળેલું જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે સમજી વિચારીને ક્વોન્ટિટી, આ બહુ અગત્યનું હોય છે. ભજીયા એટલે આપણે પછી ઊભા જ ન થઈએ, સામે વાળાને બીજી વખત રાબડું પલાળવાનું, ફરીથી મરચાં કાપવાનું, એવું નહીં. કારણ કે ફરીથી સમજીએ, ચોમાસામાં વારંવાર ભૂખ લાગે પણ એક સાથે ન ખાઈ શકાય. આપણે આપણા શરીરને સમજીએ. 11:15 થઈ ગયા, 11:15 થઈ ગયા. અત્યારની ઋતુમાં શાકભાજી બહુ, અત્યારે તો શાકભાજી થોડાક સારા, પછી વરસાદ એક વખત સારો પડી જાય પછી જે શાકભાજી આવે ને એ ન ખવાય. કઠોળ ખાઈ શકાય પણ લસણ વાપરતા રહે, અજમા વાપરતા. લસણ ન ખાતા હોય તો અજમા વાપરવા. આ સિઝનમાં સૂંઠ પીવી હોય તો સૂંઠ નહીં, અહીંયા એક સર્વે આયુર્વેદમાં લખ્યું છે પંચકોલ ચૂર્ણ, જેની અંદર ચવક, ચિત્રક, પીપર, પીપરામૂળ અને સૂંઠ છે. આ 5 ઔષધિઓનું કોમ્બિનેશન છે. તમે કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં જઈને કહી શકો કે અમને પંચકોલ ચૂર્ણ આપો. આસ્પા કંપનીનું સારું આવે છે. તીખું હોય, તમે કંઈ પણ બનાવો, છાશ પીવો તો એ નાખી દેવાનું. તમે કંઈ પણ બનાવો એમાં થોડુંક નાખી દો એટલે તમારી જઠરાગ્નિને પ્રબળ રાખવાનું કામ કરશે. તમને સારી ભૂખ લગાડતું રહેશે. એનું કામ છે ભૂખ લગાડવી પણ અને પચાવવું પણ, કારણ કે અત્યારે જઠરાગ્નિ મંદ. તો પંચકોલ ચૂર્ણ અને બધામાં નાખી શકાય. તમે વઘારમાં થોડુંક વાપરી શકો. મરચા વાપરો એની જગ્યાએ આવડવા. આ 5 ઔષધિઓ છે કે જેનો અંદર સ્વાદ તીખો છે. બીજું કઈ સવાલમાં? નાના છોકરાઓને હળદર આપી શકાય પણ સમજી વિચારીને આપી. માપસરની બહુ થઈ ગઈ. દવાખાનાનું એડ્રેસ ગ્રુપની અંદર નાખી દે છે. હા બેન, વાત બેલેન્સ કરવા માટે ઋષિ મુનિઓએ કીધું છે કે આ સિઝનની અંદર શરૂઆતમાં જ પહેલા બસ્તી કર્મ કરવું. પહેલો ઉપાય લખ્યો છે. નોર્મલ બધાના માટે, જે તકલીફ છે એને તે નથી એના માટે. કારણ કે વાયુ વધવાનો છે ને પ્રોટોકોલ છે, પણ આપણે કરતા નથી, આપણે જાણતા નથી. મેં હમણાં મહિના પહેલા કરી છે. મેં આ વર્ષે એવો નિર્ણય લીધો છે કે આ વર્ષે હું દર અઠવાડિયે એક વખત બસ્તી હું લેતો રહીશ. હું ડોક્ટર છું, આયુર્વેદિક ભણ્યો છું, પણ અત્યાર સુધી એનો એટલો બધો મેં ઉપયોગ કર્યો નથી. પણ મેં આ વખતે, મેં પહેલા 2 વખત બસ્તી આખો પ્રોટોકોલ 15-15 દિવસની લીધી છે.
પણ આ વર્ષે લીધી તો મને મારા શરીર અને મનના સ્તર પર બહુ બદલાવ લાગ્યા, એટલે મેં ડિસિઝન લીધું છે કે હું રેગ્યુલર કરીશ. બસ્તી એટલે મળમાર્ગ દ્વારા દવાવાળું તેલ અને કાઢો ચડાવવાની પ્રક્રિયા હોય, એમાં પાણી ખાલી ન હોય. આ એની માં નથી, આ આપણી માં છે. આ બહુ ક્લિયર કરવું જરૂરી છે, કારણ કે ખાલી પાણી ચડાવીએ તો મોટા આંતરડાનો છેલ્લો ભાગ એ સ્નિગ્ધતા વાળો હોય. રોજ પાણી ચડે એટલે સ્નિગ્ધતા ધીરે ધીરે ઓછી થઈ જાય, અને પછી આગળ જઈને રોજ એનીમાય લેવી પડે, ને પછી બહુ બધી તકલીફો થાય, કારણ કે એ ભાગ કાયમ માટે ડ્રાય થઈ જાય. એટલે ઋષિ મુનિઓ એના માટે રોજ ચડાવવું હોય તો તેલ લખ્યું છે દવા વાળું, બધાના માટે થોડુંક અલગ હોઈ શકે. કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરને એક વખત મળી, જો એ તમને પ્રોપર ગાઈડન્સ આપે તો જાતે રોજ કરી શકાય. સાદું એ તેલ આપણે જાતે ચડાવી શકીએ, પણ જે બસ્તી પ્રોટોકોલ જે છે આખી ટ્રીટમેન્ટ, એમાં ડોક્ટર ઓબ્ઝર્વેશનમાં રોજ ત્યાં જવું પડે. એક દિવસ તેલ હોય ને એક દિવસ કાઢો હોય. કાઢો ચડાવી નેન કાઢવાનો હોય, તેલ ચડાવીને ઘરે વહી જવાનું હોય. તેલ અંદર રહે 12 કલાક, 13 કલાક, 15 કલાક, 8 કલાક, અને કાઢો તરત કાઢવાનો હોય, નો નીકળે ડોક્ટરને ફીણાવી જાય. બસ્તી. અને આયુર્વેદમાં એમ કહેવાય કે બસ્તી એટલે અર્ધ ચિકિત્સા, કારણ કે વાયુને જીતવું હોય, બસ્તી એક કોમન પ્રોટોકોલ છે કે એ કરી લો એટલે વાયુ કંટ્રોલ, એટલે 50% રોગ કંટ્રોલ. હા, બીજો કોઈનો આ બાજુ હાથ થી પૂછો. રમેશભાઈ, તમારો થોડો કેટલો હતો? ઓકે. બાળકોને ઊંઘવા માટે બપોરની ઊંઘ. બાળકોને શા માટે તમારે સુવડાવવા છે? તમને હેરાન કરે છે? હા, હેરાન કરે છે એટલે ને. આપણું એક બાળક છે એટલે હેરાન કરે છે, પાડોશીના 5 ભેગા કરી દો એટલે તમને હેરાન નહીં કરે. સીધો ઉપાય છે, 5 એમાં જ મશગુલ રહેશે ને. અને બહુ થોડાક મોટા થઈ ગયા કાલથી ની કોર્સ છે. હજી થોડાક નાના હોય તો પેલું બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, અને એનાથી આવ નાના હોય તો આટલી હેરાનગતિ કાનુડા તરીકે આપણે ભોગવશું. એ તો આપણા જ બાળક છે, આપણે સાચવવાના ને. વાયુ ન થાય એના માટે જ આ વ્યવસ્થા અત્યાર સુધી ચર્ચા હતી. ખાવા પીવામાં બસ ખાટો રસ, નમકીન રસ, ભજીયા. હા, બીજું છે કે તમે જૂનું ધાન વાપરો, જૂના ઘઉં, એટલે કે તમારા ઘરમાં સ્ટોર કરેલા 1 વર્ષ પછી ના વાપરો. ટીપણા આપણે બધા ખૂટવાડી થઈ ગઈ છે, 2 ટીપણા અલગથી રાખો કે આગલા વર્ષે ખાઈ શકાય. મગ સારી રીતે ખાઈ શકાય, તુર દાળનો ઉપયોગ ઓછો કરવો. પછી બીજું છે કે તમે ચોખા સારી રીતે વાપરી શકો, એ પણ હવે આપણે ઘરમાં ભરતા બધું ઓછા થઈ ગયા છે. હવે તો શું થઈ ગયું કે તરત આવી જાય, હોમ ડિલિવરી થઈ જાય. હવે તો ફોન કરો 5 મિનિટમાં હાજર થઈ જાય. ન આવે પૈસા નહીં દેવાના, એ વાળી સ્કીમો છે. 7 મિનિટમાં ન આવે તો પૈસા નહીં દેવાના, ડિલિવરી લઈ લેવાય. આથેલું ખાઈ શકાય, પણ સમજી વિચારીને સવારે ક્યારેક. ચણા બહુ ઓછા વાપરવા, ચણો કોરો ઓછો વાપરવો, ક્યારેક તળેલો ક્યારેક. મેં વારાકડી નથી ભજીયા બોલ્યો છું, મને માફ કરજો. તો બધા રોજ પછી ભજીયા પ્રચાર ન કરતા, ડોક્ટરે છૂટ જ આપી છે. પછી બીજું મરચા ઓછા ખાવા. તો ભજીયા ખાઓ પણ મરચા વાળા જોડે ચક્કડી. પછી તીખા ન હોય તો મરચા જ છે. પટેલ કહેવાય, ભરવાડ કહેવાય, કણબી કહેવાય, દરબાર કહેવાય. કપડા બધા હરખા પહેરે પણ બોલે ત્યાં ખબર પડી જાય. આવું જ છે ને. હકીકત જ છે ને. તો મરચું, કેપ્સિકમ તે ગુણ એવો જ છે. અને આપણી ઇમ્યુનિટી આપણે વ્યવસ્થિત રાખવી હોય તો આપણે શક્તિ ડ્રોપ્સ લીધા રાખશું. આપણને પેટમાં થોડી ઘણી ગડબડ રહેતી હોય તો દેવવટી સૌથી સારો ઉપાય છે. એની ઉપર નામ જ લખ્યું છે, ડેઈલી ડિટોક્સ. શું લખ્યું છે? તમને કંઈક લાગે છે પેટમાં ગડબડ છે તો એનો ઉપયોગ કરી લેજો. 2 ગોળી લઈ લેજો, નાના હોય ને 1 ગોળી આપી દેજો. અને અત્યારે કોઈ પણ નું પેટ ગડબડ થાય તો તમારી પેસુટી રોજ ચેક કરતા શીખી જાય છો. કારણ કે અત્યારે પેટ ગડબડમાં હારો પેસુટી હોય છે, પેસુટી કીકલ્યો 70% દવાખાના બંધ થઈ જાય છે. અને પેસુટી ખસી હોય તો સરખા જ લક્ષણ હોય એવું નથી. ઘણા ઉલટી થાય છે, ઘણા નહીં થાય, ઘણા ઝાડા થાય છે, ઘણા કાંઈ નહીં થાય. કાંઈ જ ન થાય તો વર્ષોથી પેસુટી ખયેલી હોય, અને એના લીધે બીજા બધા ઓર્ગન ડિસ્ટર્બ થઈ ગયા. નાભી ચક્ર સૌથી અગત્યનું છે. રાવણનો પ્રાણ ત્યાં હતો.
શું હતું? રાવણનો પ્રાણ ન્યા હતો. કેટલું અગત્યનું હશે. આપણે માતાની સાથે ક્યાંથી જોડાયેલા હતા? અને વાયુનું સ્થાન ક્યાં? તો કે નાભીથી નીચે. તો આ બધું જ એની સાથે જોડાયેલું છે. તો નાભીની અંદર સૂતા પહેલા તમે દિવેલ, કાં તો તલનું તેલ, કાં તો કોપરેલ, કાં તો દેશી ગાયનું ઘી, આટલું તમે નાભીમાં પણ 2-4 ટીપા રોજ મૂકીને ચત્તા સુઈને એમને મૂકી દેવાનું. ઘી હોય તો લિક્વિડ કરજો, થીજેલું ન મૂકતા. ચોખટ કરવી પડે છે. આંખમાં ઘી આંજી શકાય, વાંધો નથી. નાખવું નહીં, આપણે નાખવામાં ટીપા હોય, આંજી શકાય થોડું. નાખવું હોય તો ડોક્ટરની ટ્રીટમેન્ટ હોય અક્ષીતર પણ, કે અંદર 5 નહીં 15 મિનિટ સુધી નાક ઘી પૂરું રાખે, આંખ ખોલવાની બંધ કરવાની. જેને આંખમાં ડ્રાયનેસ આવી જતી એના માટે ટ્રીટમેન્ટ છે આ વાત આવી એટલે કહ્યું. હે ડ્રાયનેસ નો બાયોને પહેલા આવવાનો 7-8 કલાક સ્ક્રીન યુઝ થાય છે, જોઈ લેજો મોબાઈલ બધા. અત્યારે હું પેશન્ટનું ઘણી વખત જોઉં, મને લાગે ને કે આમાં વધારે કંઈક યુઝ થાય છે, એટલે હું મોબાઈલ બેનનો માગું, મારે ભાઈ હોય ત્યારે જ માગું. એને કહું કે આમાંથી સેટિંગમાંથી સોશિયલ વેલબિંગ એપ્લિકેશન આપણે બધું હોય ને ખોલી દો, તો એ ખોલી દે સ્ક્રીનિંગ ટાઈમ. પછી ત્યાં ખાલી આમ જ દબાવો, પછી ઓલા ભાઈને આમ આમ મૂકું, જો આટલી કલાક જોઉં છું. આખો મહિના રેકોર્ડ બતાવે, કઈ એપ્લિકેશન કેટલી વાપરી એ બતાવે. એમાં ઇન્સ્ટાગ્રામ જ સૌથી વધારે હોય. 30 સેકન્ડ ભાઈ કીધું, 30 સેકન્ડ 30 ને 10 સેકન્ડથી વધારે સ્ક્રોલિંગ ટાઈમ નથી અત્યારે. 10 સેકન્ડ જ આપણે જોઈએ. તમે જોજો ગુરુજીનો તે વિડીયો હોય ને તો આપણાથી નથી જોઈ શકાતો 30 સેકન્ડ. થોડુંક જોઈએ છે ને તે આપણે સ્ક્રોલ કરી દઈએ છીએ. આ ટેવ પડી ગઈ છે. તો સોશિયલ મીડિયા સારું છે, ગુરુજી વારંવાર કહે છે, પણ એનો સારો અને સાચો ઉપયોગ. એઆઈ માટે પણ ગુરુજીને હમણાં કોઈ સવાલ પૂછ્યો તો કે આનો દૂષણ કે સારી રીતે ઉપયોગ કરો બહુ ફાયદા છે. એટલે સારી રીતે આપણે ઉપયોગ કરીએ અને બધા મજાથી જે મારો સમય ક્યારનો પૂરો થયો કોઈ કહેતું નથી, હવે ઢોલે ભાઈ. જય ગુરુદેવ.